મહાકાળી માતાજીની ગુફા છે, આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. જય માતાજી. જો આ રીતની કંઈક જગ્યા છે અને અહીંથી અંદર જવાનું છે. આ જગ્યા ઉપર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. વરસાદ છે ને જોરદારથી આવી ગયો છે. આપણે આપણા માટે હવે કોઈ સેફ જગ્યા ગોતવી પડશે. હાલો, નમસ્કાર, કેમ છો? સ્વાગત છે આપ સૌનું ફરી એક નવા વિડીયોમાં. આજે આપણે જઈ રહ્યા છીએ ગિરનાર માઉન્ટેન ઉપર. તો ચાલો સાથે મળીને આ કુદરતી નજારાની મોજ લઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા જગ્યા પર છે ને પ્લાસ્ટિકનું ચેકિંગ કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક અંદર લઈ જવા દેવામાં આવતું નથી. પ્રોપરલી ચેક કરવામાં આવે છે. આ સિવાય કેમેરો કે કંઈ હશે ને તો પણ એ વસ્તુ નહીં લઈ જવા દે. તો આ બધી વસ્તુ અહીંયા આવો એ પહેલાં ખાસ ધ્યાન રાખવી ખૂબ જ જરૂરી છે. સો દોસ્તો, અત્યારે હવે આપણે જઈ રહ્યા છીએ ગિરનાર ચડવા માટે. 1:30 વાગ્યાની આસપાસ આપણે ચાલુ કર્યું છે બપોરના, અને જોઈએ હવે આપણે ક્યારે પહોંચી શકીએ છીએ. હોપ ફોર ધ બેસ્ટ કે ટાઈમે ઉપર સુધી પહોંચાઈ જાય અને પાછું રિટર્ન ટાઈમસર થવાઈ જાય. હવે આ જે રસ્તો જે તમે જોઈ રહ્યા છો, આ રસ્તો અત્યારે ગિરનારની જૂની સીડીનો છે. જો તમારે ખરેખર સાચી મોજ કરવી હોય ને કુદરતી નજારા જોવા હોય તો જૂની સીડી જે છે ને એ બેસ્ટ છે. ચાલો સાથે મળીને આપણે આગળ એન્જોય કરતા જઈએ અને જોતા જઈએ ગિરનારની તમામ જગ્યાઓ. સિટીથી તમે આવો છો ને તો આ જગ્યા ઉપર જટાશંકર તરફ જવાનો રસ્તો આવે છે. જટાશંકરમાં અપડેટ તમને એ આપવા માંગીશ કે હજી સુધી ત્યાં વોટરફોલ એટલું બધું ચાલુ નથી થયું, પાણી એટલું આવ્યું નથી. તો હજી વરસાદ પડવા દો, પછી તમે આવજો તો તમને મજા આવશે. અહીંથી આપણે આગળ જઈ રહ્યા છીએ ગિરનાર તરફ, અને જે રસ્તો છે તમને બધાને દેખાડી દઈશ કે કઈ રીતનો રસ્તો છે. ઓકે ફ્રેન્ડ્સ, આ જગ્યાએથી તમે જટાશંકર જઈ શકો છો, અને અહીંયા પણ પથ્થર ઉપર લખેલું છે કે જટાશંકર જવા માટેનો આ રસ્તો 15-20 મિનિટનો રસ્તો છે. અહીંથી તમે ઇઝીલી પહોંચી શકો. હવે અહીંથી આપણે આગળ જશું. જે નેક્સ્ટ સ્પોટ આવે છે એ છે હનુમાનધરા. તો હનુમાનધરા તરફ જવા માટેનો રસ્તો આ. પણ આજનો આપણો જે પ્લાન છે એ પ્લાન પ્રમાણે આજે આપણે અંબાજી માતાજીના દર્શન તેમજ આગળની વસ્તુઓ જોશું. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે મેઇન ટ્રાફિક આપણે જે જોયો ને એ મેજોરિટી ટ્રાફિક બધો જટાશંકર મંદિર તરફ જવાનો છે. ખૂબ જ વધારે થાક લાગ્યો છે, અને 1000 પગથિયા પછી હજી બીજા 1000 પગથિયા ચડશું, ત્યારબાદ જે આપણને એટમોસ્ફિયર જોવા મળશે ઘણું બધું બેસ્ટ મળશે. નો ડાઉટ અહીંયા જ્યારે આપણે જઈએ છીએ ત્યારે થાક વધારે લાગે છે, પણ આગળ જે વસ્તુ જોવા મળશે એ વન ઓફ ધ બેસ્ટ હશે. ફ્રેન્ડ્સ, આ લોકેશન જુઓ ભાઈ, ગજબ. આટલી મહેનત પછી જ્યારે અહીંયા આપણે ચડ્યા છીએ ત્યારે આપણને આ વ્યૂ જોવા મળ્યો છે. હર હર મહાદેવ, જય ગિરનારી, જય શંભુ. ફ્રેન્ડ્સ, તમે ક્યાંથી છો જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો, અને ક્યારે ગિરનાર આવો છો, કેમ કે ગિરનારમાં અત્યારે આ રીતના કાંઈક એટમોસ્ફિયર જોવા મળે છે. અને વ્યૂ સાહેબ બેક સાઈડ તમે જોઈ શકો છો, જોરદાર, ગજબ. આ વસ્તુ જોઈએ ને એટલે
50% થાક ઉતરી જાય સાહેબ. જોરદાર. સામેની બાજુએ ડુંગર ઉપર જોઈ શકો છો કે ત્યાં વરસાદ થયો છે અને ઝરણું જોરદાર વહી રહ્યું છે સાહેબ. અત્યારે આપણે ગિરનાર ઉપરથી આ શૂટ લઈ રહ્યા છીએ અને એક્ઝેક્ટ લોકેશન જો આ રીતનું છે. જય ગિરનારી, હર હર મહાદેવ, જય શંભુ, જય કાલ ભૈરવ દાદા, જય હો. ફ્રેન્ડ્સ, સામેની બાજુએ તમે જોઈ રહ્યા છો ને ગોરક્ષનાથ આશ્રમ છે અને ભવનાથ એરિયો છે અને અત્યારે આપણે ગિરનારની સીડી ઉપરથી આ વિડીયો શૂટ કરી રહ્યા છીએ. જય ગિરનારી, હર હર મહાદેવ. હું જોઈ રહ્યો છું એ તમે જુઓ એટલે બધો થાક ઉતરી જાય ભાઈ. આ મોજ છે ભાઈ. જય ગિરનારી. વાહ, ખૂબ જ અદ્ભુત નજારો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ અને સામે દાદો ગર્વ વગર ગિરનારો કાંઈ એટલે કાંઈ ઘટે નહીં ભાઈ. મારા વાલા, તમે આવી જ જાઓ. હવે ક્યારે આવો છો ગિરનારની આ યાત્રામાં જરૂરથી જણાવજો, કેમ કે આ વર્ષે જો તમે ના આવ્યા તો તમે મિસ કરશો આ મોન્સૂન. એટલે વેઇટ ના કરો, આવી જાઓ. શનિ, રવિ, સોમ, મંગળ, બુધ દરરોજ ચોમાસા દરમિયાન આ જ માહોલ આપણને જોવા મળે છે. કોમેન્ટમાં જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં. હા છે નજારો, અને જેમ જેમ આપણે ઉપર આગળ જતા જશું એમ એમ આવા જ સરસ મજાના વ્યૂ આપણને જોવા મળશે. ચાલો આપણે આગળ વધીએ. જય ગિરનારી. ફ્રેન્ડ્સ, 2500 પગથિયાથી છે ને એક આપણને આ જગ્યા જોવા મળી છે. જો તમને ખ્યાલ હોય કે આ જગ્યા કઈ છે તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો આટલી છેટી હે ભાઈ. જય ગિરનારી. અને વાદળા તો જાણે હવે બસ આપણે વાદળામાં જાય એટલી જ વાર છે. આમ જો, વાહ ભાઈ વાહ. જય ગિરનારી મારા વાલા. ગિરનારની સીડી ચડવાનું શરૂ કરો એટલે તમારા મોઢામાંથી એક જ નાદ સંભળાય, જય ગિરનારી, હર હર મહાદેવ. કેમ કે આ જગ્યાની વાઇબ્સ કાંઈક એવી છે અને લોકેશન સાહેબ તમે જોઈ શકો છો કઈ રીતનું છે. હજી જેટલા આપણે આગળ જશું ને એટલા જોરદાર લોકેશન આપણને જોવા મળશે. જય ગિરનારી, જય શંભુ, હર હર મહાદેવ. આ મોજ છે ભાઈ. હાલી હાલીને થાકી ગયા છે. માત્ર હજી 3000 પગથિયા ચડ્યા છે અને થોડુંક હાલવાનું આવ્યું તો એમ થયું કે ભાઈ વાહ. અને રસ્તામાં જે આપણને નજારો જોવા મળ્યો છે એ તો ભાઈ શબ્દોમાં તમે વર્ણન એ વસ્તુનું ના કરી શકો. તો ફરી પાછા પગથિયા આવી ગયા છે તો ચડીએ, આગળ વધીએ અને જે કાંઈ પણ વસ્તુ સારી આવશે બધી વસ્તુ તમારી સૌ સાથે શેર કરતા રહીએ છીએ. બાકી આ માહોલ, એટમોસ્ફિયર વન ઓફ ધ બેસ્ટ છે. ચોમાસામાં જો એકવાર ગિરનાર ના આવ્યા તો શું યાર, તમે પ્રકૃતિ પ્રેમી કહેવાઓ. જો પ્રકૃતિ પ્રેમી છો તો અવશ્ય તમારે ગિરનાર આવવું જોઈએ. ફ્રેન્ડ્સ, અત્યારની જે આ શાંતિ તમે જોઈ રહ્યા છો ને એ કદાચ જોરદાર વરસાદની આગાહી પણ હોઈ શકે, કેમ કે ઉકળાટ એટલો હતો. ઉપર જેમ જેમ જઈ રહ્યા છીએ એમ એમ ઠંડુ વાતાવરણ મળે છે, પવન પણ જોરદાર આવે છે અને વાદળાઓમાં હવે આપણે એન્ટર થઈ રહ્યા છીએ. બસ થોડાક પગથિયા ચડતા જ આપણને વાદળા જે છે એ જોવા મળશે. તો જોડાયેલો જો વિડીયોમાં બધી વસ્તુ શેર કરીએ છીએ. અને સામે જ વાદળા દેખાઈ રહ્યા છે ભાઈ, જોરદાર, કાંઈ ઘટે નહીં. હાલો તમને વાદળામાં લઈ જાઉં. જો એરિયામાં હે ને માં કાંઈ ઘટે નહીં ભાઈ. જય ગિરનારી. કરનાએ આપણને ભાગનો ડબ્બો ભરી દીધો હોય નાસ્તા માટે તો એ પહેલાં કરી લેવાય, કેમ કે આવી બહુ ઓછી મળતી હોય છે. તો આ રીતની આપણે ઘરેથી વસ્તુ લાવ્યા છીએ. પાછળ વાદળ જો એવું લાગે છે કે કદાચ વરસાદ ચાલુ થઈ જશે. વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, વાતાવરણ સતત બદલાઈ રહ્યું છે. આઈ થિંક વરસાદ 2-5 મિનિટમાં કદાચ આવી જશે. ફૂડ કમ્પ્લીટ થઈ ગયું છે, હવે આપણે આગળ જશું. બસ મજાનું ખાઈ લીધું છે. ઘરવાળીએ સરસ મજાનો
આગનો ડબ્બો જે હતો મગનો એ ભરતી તો પેટ ભરાઈ ગયું, ફૂલ એનર્જી આવી ગઈ છે. હવે ફટાફટ માતાજી દર્શન કરી લેવાના. ચાલો, જય ગિરનારી, હર હર મહાદેવ. બાકી જો આ રીતનું કંઈક વાતાવરણ અહીંયા આપણે બેઠા છીએ. જોઈ લ્યો ભાઈ, આ છે કંઈક ગિરનારીની મોજ. હર હર મહાદેવ, જય શંભો. જય ગિરનારી. આપણે જે વેઇટ કરી રહ્યા હતા કે થોડા કમી ચડના પડે તો કાંઈક આનંદ આવે, તો બસ એ જ આનંદ આવી ગયો છે. અત્યારે ધીરો એમ કે ને કે વરસાદ આવી રહ્યો છે. જોરદાર લોકેશન જો, કાંઈ ઘટે. હર હર મહાદેવ, જય ગિરનારી. એ ઊંચો ગઢ ગિરનાર ઈ વાદળથી વાતું કરે. વાય વાય, કાંઈ ઘટે નહીં આમાં મારા વાલા. ઘટે તો ખાલી જિંદગી ઘટે હો. બાકી આ લાવો લેવા માટે તમારે એકવાર અહીંયા આવવું જ પડે ભાઈઓ. કાંઈ ઘટે નહીં ભાઈ. સુપર, જોરદાર. અહીં તો સીધી ઊંડી ખીણ છે હો ભાઈ. ઓકે ભાઈ, હવે છે ને પવન બહુ વધારે આવે છે અને છે ને આપણને ફંગોળી દે છે. હવે ફરાવા નહીં આપણે. જો વરસાદ છે ને ચાલુ થઈ ગયો છે જોરદાર. ખૂબ સારી જર્ની રહી છે, એકદમ સેફ જર્ની રહી છે. હવે વરસાદ ચાલુ થયો છે. હોપ ફોર ધ બેસ્ટ. જય ગિરનારી, હર હર મહાદેવ. જો આટલું બાકી છે ખાલી ભાઈ. જય ગિરનારી, હર હર મહાદેવ, હર. વરસાદ છે ને જોરદાર થી આવી ગયો છે. આપણે આપણા માટે હવે કોઈ સેફ જગ્યા ગોતવી પડશે. ચાલો ફટાફટ. ફૂલ વરસાદમાં ગિરનારની મોજ ભાઈ. હા જો, આપણું તો ધ્યાન રાખવાનું જ છે, સાથે સાથે ફોનનું પણ ધ્યાન રાખવું પડશે. કેમ કે વરસાદ આવી જશે ને તો પલાળ દેશે. એકવાર મને અનુભવ થઈ ગયો છે. કિનારે જ આવ્યો હતો, સેતુનો મારો ફોન બગડી ગયો હતો વરસાદમાં. આ ફોનમાં ભૂલ નથી કરવાની. અને સૌથી પહેલાં આપણે કોઈ સેફ જગ્યા ઉપર ફટાફટ પહોંચી જાય. જય ગિરનારી. હા, ઓ પવન તો જો ભાઈ. જય ગિરનારી. મિત્રો, અત્યારે આજે આપણે દર્શન કરી રહ્યા છીએ ને, આ છે ભૈરવ જપ. આ જગ્યા ઉપર જવાની અનુમતિ બહુ ઓછા લોકોને છે. જે રેગ્યુલરલી આ જગ્યા ઉપર ધૂપ દીવા કરે છે એને જ જવાની અનુમતિ છે આ જગ્યા ઉપર. તો કોઈ પણ ભાઈબંધ મિત્ર એ જગ્યા ઉપર દર્શન કરવા માટે ના જાય. અહીંયાથી આપણે દૂરથી દર્શન કરી શકીએ છીએ. આ એક એંગલ છે, જે આપણે ઉપરથી પણ દર્શન કરશું. આ છે ભૈરવ જપ. જય ભૈરવ દાદા, હર હર મહાદેવ. બાકી જો અત્યારે આપણે હવે વાદળા જે છે, વાદળા આપણી નીચે છે, આપણે વાદળાની ઉપર છીએ. અને આ તમે જોઈ શકો છો કે વાદળા આ રીતે જઈ રહ્યા છે આગળ. બરોબર, તો આવો નજારો તમે તમારી જિંદગીમાં નહીં જોયો હોય. અને આની પહેલાં 2-3 વર્ષ પહેલાં જ્યારે હું આવ્યો હતો ત્યારે આપણને આ રીતનો માહોલ જોવા મળ્યો હતો. બટ અગેન આટલા વર્ષ પછી, 2-3 વર્ષ પછી જ્યારે હું આવું છું તો થાક એટલો લાગ્યો છે. પણ જ્યારે આ બધી વસ્તુ જોવા મળે છે ને ત્યારે એમ થાય કે ભાઈ વાહ, ખરેખર આપણે ભાગ્યશાળી કહેવાય કે આપણા ગરવાગઢ ગિરનારની ગોદમાં આપણે અહીંયા રહીએ છીએ. જય ગિરનારી, હર હર મહાદેવ. જરૂરથી જણાવો કે તમે ક્યારે પધારો છો ગિરનાર દર્શન કરવા માટે. જો છે ને, પણ આમાં કાંઈ ઘટે નહીં. જો વાદળ આવેલા જાય, જોયા? 2 પગથિયા ચડ્યા હોય ને તો પગ ભરાઈ જાય. હવે કેમ ભણે ફ્રેન્ડ્સ, તમારે આવી મોજ લેવી હોય ને તો તમારે જૂની સીડીથી આવવું પડશે. ખૂબ જ અઘરી છે, તકલીફ પડે. પણ આ જે તમે વ્યૂ જોઈ રહ્યા છો મારી બેક સાઈડ, એ તમને જૂની સીડીથી જ મળશે. નવી સીડીથી આ રીતના વ્યૂ નથી આવતા સાહેબ. મને રસ્તામાં ઘણા બધા લોકો મળ્યા કે ભાઈ તમે ભૂલ કરી આ જગ્યા ઉપર આવીને. પણ હવે મારે એમને શું કહેવું કે ભાઈ આ અમારું છે ને આ કામ છે. તો યસ, જો આ રીતનો વ્યૂ છે ભાઈ, કાંઈક જોરદાર. જય ગિરનાર. ફ્રેન્ડ્સ, અત્યારે હવે તમે વાતાવરણ જોઈ શકો છો. વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જ્યાં દોસ્તો અત્યારે બહુ મને અંદરથી ફીલ ગુડ થાય છે. પણ એક બીક પણ લાગે કે આમ જો આમાં કંઈ દેખાતું જ નથી ભાઈ. અને બધા છે ને ઉતરવામાં છે, ચડવામાં હું એક. તો આ રીતનું છે ભાઈ કંઈક. અને પવન છે ને, સખત પવન છે, જોરદાર પવન. પવનની લેરકીઓ હમણાં આવે ને તમને ખબર પડશે કઈ રીતનો છે. એકદમ સ્પીડમાં વાદળા જાય છે અને એટલી જ સ્પીડમાં સાહેબ પવન આવે ભાઈ.
આપણને ડરનો માહોલ પણ ક્યારેક ક્યારેક થઈ જાય, બીક લાગે આપણને, પણ હવે ઠીક છે, આપણે જે કામ ધાર્યું છે પૂરું કરવાનું છે ને આપણે આગળ અહીંથી વધીએ છીએ. જય ગિરનારી, હર હર મહાદેવ. હું તો બોલાવે એવી જગ્યાઓ ભાઈ. સામે છે ને સીડી છે અને સીડીની આ બાજુએ મહાકાળી માતાજીની ગુફા છે. આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. જય માતાજી. એકદમ જો આ રીતની કંઈક જગ્યા છે અને અહીંથી અંદર જવાનું છે. વાહ, આ જગ્યા ઉપર લાઈટ હોતી નથી. જય ગિરનારી, હર હર મહાદેવ. જય ગિરનારી, જય માતાજી. મિત્રો, તમે સૌ અત્યારે મહાકાળી માતાજીની ગુફાના દર્શન કરી રહ્યા છો. જય ગિરનારી, જય માતાજી. સામે પણ એક ગુફા છે, તમે જોઈ શકો છો. જય માતાજી. હવે હે ને ભાઈ, મારી હાવ કેપેસિટી રાતના 7 વાગ્યા, મેં 2 વાગ્યાને ચાલુ કર્યું ચડવાનું. પણ શું છે કે આપણને અમુક સીન હારા આવે એટલે લપ દઈને બે જાય આપણે અડધી કલાક. એ નડ્યું બરોબર. તો હવે આગળ જવું કે નહીં, આમ જોવો તો ફરી આટલું સ્પીડના સીડી છે ને કોઈ વાતે પૂરી થતી નથી. આપણી કેપેસિટી હાવ પૂરી. દોસ્તો ફાઇનલી આપણે અંબાજી માતાજીના મંદિરે પહોંચી ગયા છે. ખૂબ સરસ મજાના દર્શન થયા છે અને બેકસાઈડ એટલે કે આપણે આરતી પણ કરી છે. તો બસ મને જણાવજો કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો. આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને કરીને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને મહાદેવ હર. જો ગિરનારના વિડીયો વધારે જોવો તો જરૂર કોમેન્ટ કરજો. જય ગિરનારી.